રાધે રાધે મિત્રો, તમે તમારા મોબાઈલની મદદથી તમારા પીએફ એકાઉન્ટમાં કઈ રીતે નોમિનેશન કરી શકો એની સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ આ વિડીયોમાં હું તમને જણાવવાનો છું. એટલે સૌથી પહેલાં તો તમારે તમારા મોબાઈલમાં કોઈપણ એક બ્રાઉઝર જેમ કે ક્રોમ બ્રાઉઝર અથવા તો ફાયરફોક્સનું બ્રાઉઝર ઓપન કરી લેવાનું અને પછી એમાં epfo.gov.in ટાઈપ કરી અને સર્ચ કરવાનું અને પછી વિથડ્રો પીએફમાં તમારે એપ્લાય નાવ ઉપર ક્લિક કરી લેવાનું. એટલા માટે હવે મેં એપ્લાય નાવ ઉપર ક્લિક કરી લીધું. એના પછી એલર્ટમાં ઓકે ઉપર ક્લિક કરી લેવાનું અને પછી સૌથી પહેલાં તો તમારે તમારો 12 આંકડાનો યુએએન નંબર એન્ટર કરી લેવાનો અને પછી એમાં તમારે પીએફનો પાસવર્ડ તમે જે પણ સેટ કરેલો હોય એ એન્ટર કરી અને સાઇન ઇન ઉપર ક્લિક કરી લેવાનું છે. અને હવે જો તમને પીએફનો પાસવર્ડ ભૂલાઈ ગયો હોય તો ફોરગેટ પાસવર્ડ ઉપર ક્લિક કરી અને પાસવર્ડ બદલાવી લેવાનો. એટલા માટે હવે મેં યુએએન નંબર અને પીએફનો પાસવર્ડ એન્ટર કરી અને સાઇન ઇન ઉપર ક્લિક કરી લીધું. એના પછી આપણા મોબાઈલ નંબર ઉપર ઓટીપી આવી જશે. એ ઓટીપી એન્ટર કરી અને ઓટીપી સબમિટ કરી લેવાનો. એટલે જેવા તમે ઓટીપી સબમિટ કરો એના પછી તમે તમારા પીએફ એકાઉન્ટમાં લોગિન થઈ જશો. એટલે હવે આપણે એલર્ટમાં ફાઇલ ઈ નોમિનેશન ઉપર ક્લિક કરી લેવાનું અને જો એલર્ટ ના આવે તો તમારે મેનેજ ઉપર ક્લિક કરી અને ઈ નોમિનેશન ઉપર ક્લિક કરી લેવાનું. એટલે પછી તમને તમારી બધી જ ડિટેલ જોવા મળી જશે. એટલે પછી એમાં તમારે નીચેની તરફમાં પ્રોસીડ ઉપર ક્લિક કરી લેવાનું અને નોમિની એડ કરતી વખતે તમારે એ વાતનું ધ્યાન રાખવાનું કે જેને પણ નોમિની તરીકે એડ કરવાના હોય એના ડોક્યુમેન્ટમાં એનું આધાર કાર્ડ અને એનો ફોટો રેડી રાખવાનો. એટલે હવે મેં પ્રોસીડ ઉપર ક્લિક કરી લીધું. એના પછી હેવિંગ ફેમિલીમાં યસ ઉપર ક્લિક કરી લેવાનું અને પછી જેને પણ નોમિની તરીકે એડ કરવાના હોય એનો આધાર કાર્ડ નંબર એન્ટર કરી લેવાનો અને પછી એનું નામ એન્ટર કરી અને એની જન્મ તારીખ એન્ટર કરી લેવાની. અને તમારે ખાસ એ વાતનું ધ્યાન રાખવાનું કે જે પણ નામ અને ડેટ ઓફ બર્થ આધાર કાર્ડમાં હોય એ પ્રમાણે જ એન્ટર કરવાની. અને પછી જેન્ડરમાં જે પણ જેન્ડર નોમિનીનું હોય એ જેન્ડર સિલેક્ટ કરી લેવાનું અને પછી તમારે નોમિનીનું રિલેશન સિલેક્ટ કરી લેવાનું. અને હવે જો તમે નોમિનીમાં ફાધરને એડ કરતા હોય તો ફાધર સિલેક્ટ કરી લેવાનું. અત્યારે આપણે આ જે બેનનું કામ કરીએ છીએ એના હસબેન્ડને એઝ અ નોમિની એડ કરવાના હતા એટલા માટે આપણે હસબેન્ડ સિલેક્ટ કરી લીધું. અને જો તમારે તમારા મધરને એડ કરવાના હોય તો મધર સિલેક્ટ કરી લેવાનું અને પછી તમારે એમાં નોમિનીનું એડ્રેસ એન્ટર કરી લેવાનું. અને જો નોમિનીનું એડ્રેસ સેમ હોય તો સેમ એઝ મેમ્બર ઉપર ક્લિક કરી લેવાનું. એટલે હવે આપણે સેમ એઝ મેમ્બર ઉપર ક્લિક કરી અને સેમ એડ્રેસ એન્ટર કરી લીધું. એટલે હવે ક્લિક હિયર ટુ અપલોડ ફોટોગ્રાફ ઉપર ક્લિક કરી અને નોમિનીનો ફોટો એડ કરી લેવાનો. એટલે જેવા તમે નોમિનીનો ફોટો એડ કરો એના પછી તમારે નીચે પ્રિવ્યૂ ફોટો ઉપર ક્લિક કરી લેવાનો અને પછી એમાં તમારે અપલોડ ફોટો ઉપર ક્લિક કરી લેવાનો અને પછી એમાં ઓકે ઉપર ક્લિક કરી લેવાનું. એટલે ફોટોગ્રાફ અપલોડ થઈ જશે. એટલે પછી એમાં નીચેની તરફમાં આવી અને આ બોક્સ ઉપર ક્લિક કરી અને પછી સેવ ફેમિલી ડિટેલ્સ ઉપર ક્લિક કરી લેવાનું. એટલા માટે હવે હું સેવ ફેમિલી ડિટેલ્સ ઉપર ક્લિક કરી લઉં. એટલે જે પણ મેમ્બર આપણે એડ કરેલો હોય એની બધી ડિટેલ જોવા મળી જશે અને નોમિનીમાં તમે એક કરતાં વધારે મેમ્બર પણ એડ કરી શકો અને એમાંથી કોને કેટલા ટકા પીએફના રૂપિયા આપવા એ પણ તમે સિલેક્ટ કરી શકો. એટલે એડ રો ઉપર ક્લિક કરી અને જો કોઈ બીજો મેમ્બર તમારે એડ કરવાનો હોય તો એડ કરી લેવાનો. એટલે હવે અત્યારે આપણે એક જ મેમ્બર એડ કરવાના હતા એટલા માટે આપણે પર્સન્ટેજ ઓફ શેરમાં 100 એન્ટર કરી લઈએ. અને હવે જો તમે 2 મેમ્બર એડ કરો એમાંથી એકને 40% આપવાના હોય અને બીજાને 60% આપવાના હોય તો એ રીતે પણ તમે સિલેક્ટ કરી શકો. એટલે હવે પર્સન્ટેજ એન્ટર કરી અને પછી નીચે સેવ ઈપીએફ નોમિનેશન ઉપર ક્લિક કરી લેવાનું. અને જેવી બધાની ડિટેલ સરખી રીતે એન્ટર થઈ જાય એના પછી ઈ સાઇન પેન્ડિંગ છે ત્યાં એક વખત ક્લિક કરી લેવાનું અને પછી એમાં ઓકે ઉપર ક્લિક કરી લેવાનું અને પછી તમારે તમારો આધાર કાર્ડ નંબર એન્ટર કરવાનો
અને ઘણા લોકો એવી ભૂલ કરતા હોય કે નોમિનીનો આધાર કાર્ડ નંબર એન્ટર કરતા હોય તો નોમિનીનો આધાર કાર્ડ નંબર એન્ટર નથી કરવાનો. લાસ્ટમાં તમારે તમારો આધાર કાર્ડ નંબર એન્ટર કરવાનો અને આ બોક્સ ઉપર ક્લિક કરી અને સેન્ડ ઓટીપી ઉપર ક્લિક કરી લેવાનું. એટલે પછી તમારા મોબાઈલ નંબર ઉપર ઓટીપી આવી જશે. એ ઓટીપી એન્ટર કરી અને વેરીફાઈ ઓટીપી ઉપર ક્લિક કરી લેવાનું. એટલે પછી તમારું નોમિનેશન કમ્પ્લીટ થઈ જશે. એટલે હવે જો તમારે તમારા પીએફના રૂપિયા ઉપાડવાના હોય તો એની સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ કરીને તમને બતાવી દઉં. એટલે હવે જો તમે મોબાઈલમાં લોગિન કરેલું હશે તો ઉપરની તરફમાં તમારે આ 3 લાઈન ઉપર ક્લિક કરી મેનેજ ઉપર ક્લિક કરી અને કેવાયસી ઉપર ક્લિક કરી લેવાનું. અને પછી પીએફના રૂપિયા ઉપાડવા માટે બેંકની કેવાયસી આપણે ફરજિયાત કરવી પડે. એટલે આપણી બેંકની કેવાયસી વેરીફાઈડ ઓનલાઈન બાય બેંક થઈ ગઈ. અને હવે જો તમારે 50,000થી વધારે પીએફના રૂપિયા ઉપાડવાના હોય તો પાન કાર્ડની કેવાયસી પણ તમારે કરવી પડે. અને હવે જો તમારી કેવાયસી કરવાની બાકી હોય તો એના ઉપર મેં વિડીયો બનાવેલો છે. એની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં જોવા મળી જશે. ત્યાંથી તમે એ વિડીયો જોઈ લેજો. એટલે હવે આપણે પીએફના રૂપિયા ઉપાડવા માટે ઉપરની તરફમાં આ 3 લાઈન ઉપર ક્લિક કરી ઓનલાઈન સર્વિસીસ ઉપર ક્લિક કરી અને ક્લેમ ઉપર ક્લિક કરી લેવાનું. અને પછી તમે જે પણ બેંકની કેવાયસી પીએફ એકાઉન્ટમાં કરેલી હોય એ બેંક એકાઉન્ટ નંબર એન્ટર કરી અને ચેક ઉપર ક્લિક કરી લેવાનું. એટલે પછી તમને વોર્નિંગ જોવા મળી જશે. એમાં યસ ઉપર ક્લિક કરી લેવાનું. એટલે પછી તમારો બેંક એકાઉન્ટ નંબર વેરીફાઈ થઈ જશે અને બેંક એકાઉન્ટ નંબરની બાજુમાં વેરીફાઈડ લખેલું જોવા મળી જશે. એટલે હવે પ્રોસીડ ફોર ઓનલાઈન ક્લેમ ઉપર ક્લિક કરી અને સિલેક્ટ ક્લેમ ઓપ્શન ઉપર ક્લિક કરી અને પીએફ એડવાન્સ ફોર્મ 31 સિલેક્ટ કરી લેવાનું. અને પછી તમારે ક્લિક હિયર ઉપર ક્લિક કરી અને આધાર વેરીફાઈડ સર્વિસીસ જોઈ લેવાની. અને પછી સિલેક્ટ સર્વિસ ઉપર ક્લિક કરી અને જે પણ કંપનીના પીએફના રૂપિયા ઉપાડવાના હોય એ કંપની સિલેક્ટ કરી લેવાની. અને પછી સિલેક્ટ એડવાન્સ પેરા ઉપર ક્લિક કરી અને જો તમે બીમાર હોય અને પીએફના રૂપિયા ઉપાડવાના હોય તો તમારે ઇલેસ સિલેક્ટ કરી લેવાનું. અને જો તમારે લગ્ન માટે પીએફના રૂપિયા ઉપાડવાના હોય તો મેરેજ સિલેક્ટ કરી લેવાનું. અને એજ્યુકેશન માટે પીએફના રૂપિયા ઉપાડવાના હોય તો એજ્યુકેશન સિલેક્ટ કરી લેવાનું. અને જો ઘરની જરૂરિયાત માટે પીએફના રૂપિયા ઉપાડવાના હોય તો હાઉસિંગ રિલેટેડ નીડ્સ સિલેક્ટ કરી લેવાનું. અને જો કોઈ સ્પેશિયલ રીઝનથી પીએફના રૂપિયા ઉપાડવાના હોય તો સ્પેશિયલ સર્કમસ્ટન્સીસ સિલેક્ટ કરી લેવાનું. એટલે હવે અત્યારે આપણે ઇલેસ સિલેક્ટ કરી લીધું. એના પછી નીચેની તરફમાં એલિજિબલ ક્લેમ અમાઉન્ટ જોવા મળી જશે. એટલે હવે તમારે ખાસ એ વાતનું ધ્યાન રાખવાનું કે આ બોક્સમાં તમારે એલિજિબલ ક્લેમ અમાઉન્ટ કરતાં વધારે પીએફના રૂપિયા એન્ટર નથી કરવાના. જો તમે વધારે પીએફના રૂપિયા એન્ટર કરી અને ક્લેમ કરો તો તમારો ક્લેમ રિજેક્ટ થઈ જશે. એટલે હવે જો તમારે એડ્રેસમાં કોઈ પણ ચેન્જીસ કરવાનો હોય તો આ સિમ્બોલ ઉપર ક્લિક કરી અને એડ્રેસ ચેન્જ કરી લેવાનું. એટલે હવે અત્યારે આપણે એડ્રેસમાં કોઈ પણ ચેન્જીસ કરવાનો ન હતો એટલા માટે આ બોક્સ ઉપર ક્લિક કરી અને ગેટ આધાર ઓટીપી ઉપર ક્લિક કરી લેવાનું. અને પછી જે ઓટીપી આવે એ ઓટીપી સબમિટ કરી લેવાનો. અને હવે ઉપરની તરફમાં આ 3 લાઈન ઉપર ક્લિક કરી ઓનલાઈન સર્વિસીસ ઉપર ક્લિક કરી અને ટ્રેક ક્લેમ સ્ટેટસ ઉપર ક્લિક કરી લેવાનું. એટલે પછી તમને તમારા ક્લેમનું સ્ટેટસ જોવા મળી જશે. એટલે આ રીતે તમે તમારા મોબાઈલની મદદથી તમારા પીએફના રૂપિયા ઉપાડી શકો. હવે જો કોઈ તમારા મિત્રનું પીએફ એકાઉન્ટ હોય તો એમને પણ આ વિડીયો શેર કરી દેજો જેથી કરીને એમને પણ મદદ મળે. અને હવે જો તમારે તમારું પીએફનું કોઈ પણ કામ મારી પાસે કરાવવું હોય તો મારું જે વોટ્સએપનું ગ્રુપ બનાવેલું છે એની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં જોવા મળી જશે. ત્યાંથી તમે ગ્રુપ જોઈન કરી લેજો.